છેલ્લા 7 દિવસથી આપણે મિસ્ટર મીની પ્રગતિમાં આપણે સૌ પડેલા. એના એક એક અંગનો વિકાસ થાય એના માટે આપણે પ્રયત્નશીલ હતા. પણ આપણે ભૂલી ગયા હતા કે હજી એમાં પ્રાણ તો ક્યાં આવ્યો છે. આજે એનું હૃદય ધબકતું થઈ ગયું છે, પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. કારણ કે આજે આપણે જે મુદ્દો જોવાના છે એ સૌથી અગત્યનો મુદ્દો છે. આધ્યાત્મિકતા અને આધ્યાત્મિક રીતે આપણી પોતાની પૂર્ણતા. આમ તો આપણે આ છેલ્લા 6-7 દિવસોમાં તો આપણે ઘણી બધી વાતો કરી છે. ઘણું બધું આપણે જાણ્યું, કેવી રીતે ખાવું, કેવી રીતે પીવું, કેવી રીતે ઉઠવું, કેવી રીતે સૂવું, કેવી રીતે કપડાં પહેરવા, કેવી રીતે બોલવું, આપણા દાંત સાફ રાખવા અને આપણે કપડાં સાફ રાખવાને, પછી આપણું ટાઈમ મેનેજમેન્ટ કરવું અને કેવી રીતે ભણવું ને બધાને કેવી રીતે સાથે બોલવું, હરવું ફરવું. ઘણું બધું આપણે જોયું, ઘણું બધું આપણે જાણ્યું અને હજી કદાચ આપણે વધારે જાણશું, કદાચ આખી દુનિયાનું જાણશું. પણ ભગવાન સ્વામિનારાયણના મતે આપણે હજી અજ્ઞાની છે. અજ્ઞાની નહીં, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. નીચમાં હજી આપણે નીચ છે અને આપણે સૌથી મૂર્ખમાં મૂર્ખ આપણે ઠરીશું જો આપણે આપણા પોતાના જ્ઞાન વિશે આપણે હજી બેદરકારી રાખીશું. કારણ કે સૌથી મહત્વની બાબત શું છે આપણા માટે? આપણો પોતાનો આત્મા. એક દ્રષ્ટાંત આપણે સમજીએ. કેટલાક પ્રશ્ન તમને પૂછું. માની લો કે અહીંયા અત્યારે જાહેરાત કરવામાં આવે કે આ સભાને અંતે દરેક વિદ્યાર્થી મિત્રોને એક નવું શર્ટ આપવામાં આવશે, લેટેસ્ટ, સારામાં સારી ક્વોલિટીનું, તમારું મનપસંદ કાપડ, કલર, સ્ટાઇલ, તમને જે ગમે એમ લેટેસ્ટ બેસ્ટ શર્ટ તમને આપવામાં આવશે. રાજી થાવ કે નહીં? સંતો દરરોજ આશીર્વાદ આપે છે પણ શર્ટ તો પહેલી વાર મળશે. તો શર્ટ મળશે, તમે રાજી થશો, પણ ભેગી છે ને અમે વચ્ચે શરત પણ નાખી દઈએ છીએ. વચ્ચે શર્ટની સાથે એક શરત કે તમને આ સારામાં સારું શર્ટ આપશું પણ તમારું રૂપ જેવું એવું એ રૂપ અમે લઈ લઈશું તમારું. એટલે કે તમને અમે સોક્રેટીસ એવા કરી નાખશું. સોક્રેટીસ કેવા હતા ખબર છે? અગલીએસ્ટ પર્સન ઇન હિસ્ટ્રી એવું કહેવાય છે. ધ મોસ્ટ અગલીએસ્ટ મેન એવર ટુ એક્ઝિસ્ટ એ સોક્રેટીસ. એટલે કેટલાક એવું જ કહે છે કે એટલા માટે જ તત્વચિંતક બની ગયો. પણ આવી તમને શરત માન્ય છે? તમને સારામાં સારા કપડાં તમને આપીએ પણ તમારું રૂપ અમે છીનવી લઈએ, તમને સાવ કદરૂપા કરી નાખીએ, તો તમને એ શર્ટ પસંદ પડશે? હા, તમે શું કહેશો? એના સામે જેવું રૂપ હોય એ બરાબર છે, તમારી શર્ટની અમારી જરૂર નથી, તમે તમારી શર્ટ તમારી પાસે રાખો. તો અમે પછી સામેથી એવું કહે કે ચાલો તમને રૂપ જોઈએ છે ને, તમને આમાંથી એટલું નક્કી થયું કે શર્ટ કરતાં રૂપ વધારે મહત્વનું છે, બરાબર? તો તમને રૂપ આપીએ. ચાલો, અત્યારે તમારી દ્રષ્ટિએ સૌથી સ્વરૂપવાન કોણ છે? બોલો બોલો. તમારો જેમ બહુ ફેવરેટ એક્ટર હોય, આ તો જેની પાસે બધા જ ગાંડા ગેલા ફરતા હોય, જેના પોસ્ટર્સ બધા બહાર આવતા હોય, હા કોણ? બોલો, શર્મા છે કેમ? સલમાન ખાન કે પછી રિતિક રોશન? નહીં કે પછી શાહરૂખ ખાન? સલમાન ખાન? ચાલો સલમાન ખાન રાખે. મુસલમાન યાર, ખાન ક્યાં આવ્યો વચ્ચે? ચાલો વાંધો નહીં. તમારું રૂપ સલમાન ખાનને પણ તમારી ઈર્ષા આવે એવું તમને તમારું કરી દે. બોલો, હા, એકદમ બરાબર એવું રૂપ તમને આપી દે કે બધા જ તમારી પાસે ગાંડા ગેલા ફરે અને બધા તમારી પાસે કહો સર તમારો ઓટોગ્રાફ આપો ને. એવું તમારી પાછળ બધા જ પ્રકારના માણસો દોડે. તો તમને ગમે કે નહીં? હે, ગમે ને? અત્યારથી ગલગલિયા થાય છે. આજે તો વાત જ કરીએ છીએ એમાં. પણ એમાં બીજી એક શરત તમે લગાવીએ. તમને સારામાં સારા આમ મિસ્ટર યુનિવર્સ તમને બનાવી દે. મિસ્ટર વર્લ્ડ નહીં, મિસ્ટર યુનિવર્સ. પણ શરત એટલી જ કે તમને પેરેલાઇઝ કરી નાખશો ને. એ રૂપ તમને માન્ય રહેશે પછી? અરે સામે એ રૂપને શું કરવાનું? જો દેહ હાલતો ચાલતો ના હોય, ખાતા પીવાનું કંઈ પણ ઠેકાણું ના રહેતું હોય, તો પછી એ રૂપ પણ તમને માન્ય નથી.
એનો અર્થ એમ થયો કે રૂપ કરતાં તમારું જે શરીરનું સ્વાસ્થ્ય, તમારું શરીર એ વધારે અગત્યનું છે. બરાબર ને? એનાથી આગળ ચાલો તમને સ્વાસ્થ્યની મહત્તા છે ને, તમારા શરીરની મહત્તા છે, તો તમને એવું શરીર અમે આપીએ કે જેમાં કોઈ ખામી જ ન હોય. હાઈટ, બોડી, આમ એવું સરસ તમને આપી દે, આમ આનો શ્વોર્ઝનેગરની જેમ 6 ફૂટ 6 ઇંચની હાઈટ, 56ની છાતી અને બરાબર મસલમેન તમને બનાવી દે. બરાબર? મસલમેન. અને નખમાં પણ રોગ નહીં, બધું જ સપ્રમાણ. અને હાઈટ, બોડી, શોલ્ડર્સ, ચેસ્ટ, બાયસેપ્સ, ક્વોડ્રિસેપ્સ, ટ્રાઇસેપ્સ, તમે જે કહો બધું જ એકદમ પરફેક્ટ બોડી, મિસ્ટર પરફેક્ટ તમને બનાવી દે ફિઝિકલી. તો માન્ય છે કે નહીં? શરત તો ભૂલી ગયા તમે. શરત સાંભળો. શરત એટલી જ, તમારું શરીર એકદમ પરફેક્ટ તમને આપી દેશું, પણ તમારા મગજના એક સ્ક્રૂ છે ને સેટ ઢીલું કરી નાખશો અમે, એટલે તમને ગાંડા કરી નાખશો અમે. સાવ મંદ બુદ્ધિ, બુદ્ધિ વગરના જ. ખાવા પીવાનું કે ભાન નહીં રહે, ક્યાં તમે પેશાબ કરો, ત્યાં ક્યાં ખાઓ છો, ક્યાં રહો છો, ફરો છો, કોણ બોલાવે છે નહીં, કશું જ નહીં. આવું તમને શરીર તમને માન્ય છે? શરીર જ ના સાથ આપતો હોય, શરીરથી કંઈ કામ ન થતું હોય, તો પછી બુદ્ધિ તમને ના હોય તો શરીરથી કામ શું કરવું પછી? એનો અર્થ એમ કે શરીર કરતાં પણ તમને મન તમારા માટે વધારે મહત્વનું છે. બરાબર? તો હવે તમને એવું મન આપીએ, એવી બુદ્ધિ આપીએ કે તમારા જેવી બુદ્ધિ આ દુનિયામાં કોઈની હતી પણ નહીં, કોઈને હશે પણ નહીં, એવી બુદ્ધિ તમને આપી દે. દાખલા તરીકે આઇન્સ્ટાઈનની જે બુદ્ધિ કહેવાય છે, ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ બ્રેઇન ઇન ધ વર્લ્ડ, જે થઈ ગયા, એવું તમને બ્રેઇન આપી દે. આમ જબરજસ્ત, આમ તમારી કેપેસિટી, તમે જે પણ કંઈ વાંચો, ફોટોગ્રાફી, મેમરી, બધું તમને યાદ રહે, રેમ પણ તમારે જબરજસ્ત, ને કેશ પણ તમને જબરદસ્ત, અને તમારે પ્રોસેસિંગ સ્પીડ પણ જબરજસ્ત, 1000 ગીગાહર્ટ્ઝની તમને પ્રોસેસિંગ સ્પીડ આપી દે. ફટફટ જવાબ આપી શકો તમે. પેલો પ્રશ્ન પૂછો ને તરત જવાબ. આવું તમને માસ્ટર માઇન્ડ, તમે મેગા કમ્પ્યુટર તમને બનાવી દે, બ્લુ ચિપ. તો માન્ય છે? શરત પહેલા બોલો. હા, પહેલા શરત પહેલા સાંભળવી પડે. સરસ. શરત એટલી જ, બીજું તો કોઈ વાંધો નથી, તમને બુદ્ધિ અમે આપશું, પણ તમારો આત્મા છે ને એ અમે લઈ લઈશું, બસ. વાંધો નહીં ને? હે? અરે સ્વામી, વાંધો સિવાય કશું જ નથી રહ્યું, કારણ કે જો જીવતા જ ના હોય તો બુદ્ધિનું શું કરવું? એનો અર્થ એમ કે બધાને મન બુદ્ધિ કરતા પણ આત્મા વધારે મહત્વનું છે ને. રૂપ, સ્થૂળ વસ્તુઓ કરતા, શર્ટ કરતા પણ રૂપ વધારે મહત્વનું છે. રૂપ કરતાં પણ શરીર વધારે મહત્વનું છે. શરીર કરતાં પણ મન, બુદ્ધિ વધારે અગત્યની છે. અને બુદ્ધિ કરતાં પણ આત્મા એ વધારે અગત્યનું છે. તો હવે આ બધું જ કદાચ આપણે કરશું, કદાચ આપણે સૌથી સ્વરૂપવાન થાય, ફિઝિકલી આપણે બધી રીતે આપણે પૂર્ણ થાય, આપણે ખાતા આવડી જાય, આપણે પીતા આવડતું જાય, આપણે આમ બરાબર સુવાની જે રીત હોય, એક્સરસાઇઝ કરીએ, બધું જ વેશકેશ બધા બરાબર હોય, ઇમોશનલી આપણે બધી જ રીતે તૈયાર થઈ જાય, આપણે બધા જ મનના જે ભાવો છે આપણે કાબૂમાં રાખી શકીએ, અને એકદમ આપણે કંટ્રોલમાં રહે, આપણે ક્યારે હારી ના જાય, આપણે ઇન્ટેલેક્ચ્યુઅલી આપણે એકદમ આગળ વધી જાય, જે પણ કંઈ મોટી મોટી ડિગ્રી હોય, વર્લ્ડ ક્લાસ લેવલે આપણે ડિગ્રી પ્રાપ્ત કરી લઈએ, અને બધી સ્કિલ્સ આપણા હાથમાં હસ્તગત આપણે કરી નાખીએ. કદાચ ફાઇનાન્શિયલી આપણે એકદમ સ્થિર થઈ જાય, આપણે રિસોર્સ મેનેજમેન્ટ કરતાં પણ આવડી જાય. કદાચ આપણે પર્સનલી આપણે એટીટ્યુડ પણ એવો આપણે સરસ ડેવલપ કરી શકીએ, અભિગમ આપણો. કદાચ સોશિયલી આપણે ડેવલપ થઈ શકીએ, અંદર બીજા સાથે હ્યુમન રિલેશન્સ, પરસ્પરના સંબંધો, બધી જ રીતે આપણે કદાચ પૂર્ણ થઈ શકીએ. પણ જો આ રહી ગયું તો વોટ હેવ વી અચીવ્ડ? નથિંગ. એટલે પહેલાં શ્રીજી મહારાજ આપણે સમજાવે છે કે તમે જો આ તરફ દ્રષ્ટિ નહીં કરો તો તમે બધા જ હજી અજ્ઞાની છો. અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની. આપણે લાગે સ્વામી હું તો કેટલું બધું જાણું છું, મને આવડે છે કે સાયકલ કેવી રીતે ચડાવી, મને આવડે છે કે સ્કૂટર કેવી રીતે ચલાવવું, મને ગાડી ચલાવતા પણ આવડે છે, મને તો બીજું બધું કેટલું બધું જ્ઞાન છે, કમ્પ્યુટર ચલાવતા મને આવડે છે, મને ઘર ચલાવતા આવડે છે, મને પૈસા કમાવતા આવડે છે, હું બધું જાણું છું કે અત્યારે ભારતમાં શું થઈ રહ્યું છે, ઇંગ્લેન્ડમાં શું થઈ રહ્યું છે, અમેરિકામાં શું થઈ રહ્યું છે, યુરોપમાં શું થઈ રહ્યું છે, કેટલું બધું જાણું છું. આજે શેર બજારમાં શું થઈ રહ્યું છે, સ્પોર્ટ્સ જગતમાં શું થઈ રહ્યું છે, પોલિટિક્સ ક્ષેત્રમાં શું થઈ રહ્યું છે, બધું જ જાણું, કેટલું બધું જાણું છે. આજે પૃથ્વીની સપાટી પર શું થઈ રહ્યું છે, પૃથ્વીના તળમાં શું થઈ રહ્યું છે, સૂર્યની સપાટી પર શું થઈ રહ્યું છે, ધરતીની મધ્ય બિંદુમાં શું થઈ રહ્યું છે, કેટલું બધું આપણે જાણીએ છીએ. તો અજ્ઞાની ક્યાંથી કહેવાય? પણ અજ્ઞાની છે. ભગવાન સ્વામીના મતે આપણે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. આજના આધુનિક માણસો જે ખૂબ આગળ જીવન પ્રગતિ કરી છે એ લોકોના મતે પણ જે આપણે અપૂર્ણ છે, ઘણું બધું પ્રાપ્ત કરવાનું બાકી છે. 1951 સાલમાં હિઝ રોયલ હાઇનેસ પ્રિન્સ ચાર્લ્સ પોતે ઇંગ્લેન્ડની એક બહુ જ મોટી સભામાં પોતે હાજર થાય છે. 700 FRCPs
એટલે કે ફેલો ઓફ ધ રોયલ કોલેજ ઓફ ફિઝિશિયન્સ, જે MD પછીની પણ આગળની કક્ષાના છે અને એકદમ ટોચ, એના પછી આગળની કદાચ કોઈ ફિઝિશિયન માટે ડિગ્રી હોઈ જ ના શકે. એ લોકોની એક સભા હતી, એમાં 700 સાયકાઇટ્રિસ્ટ ભેગા થયા હતા. ઇંગ્લેન્ડનું ક્રીમ બુદ્ધિધન ત્યાં ભેગું થયું હતું. એ વખતે પ્રિન્સ ચાર્લ્સ બહુ જ એક મહત્વનું વાક્ય આ સાયકાઇટ્રિસ્ટને સમજાવે છે. પોતે કહે છે, ધ મોસ્ટ અર્જન્ટ નીડ ફોર વેસ્ટર્ન મેન ટુડે ઇઝ ટુ રીડિસ્કવર ધ ડિવાઇન એલિમેન્ટ વિધિન હિઝ બીઇંગ. સમજો જો વાક્ય છે કે ધ મોસ્ટ અર્જન્ટ નીડ, કે આજના આધુનિક માણસની સૌથી તાતી જરૂર શેની છે? કે પોતાના અંતરમાં રહેલા દિવ્ય તત્વોની પુનઃશોધ. પુનઃશોધે નવું કંઈક શોધવાનું છે જ, પણ આપણે ભૂલી ગયા છે. રીડિસ્કવર ધ ડિવાઇન એલિમેન્ટ વિધિન હિઝ બીઇંગ. પછી કહે છે, વિધાઉટ વિચ there can be no hope. કોઈ આશા હોઈ ના શકે. નો મીનિંગ ટુ આર એક્ઝિસ્ટન્સ. અસ્તિત્વનો કોઈ અર્થ જ નથી રહેતો. છેલ્લે એક વાક્ય બોલે છે, ઇફ યુ હેવ અન્ડરસ્ટુડ ધીસ યુ હેવ એડવાન્સ્ડ વન સ્ટેપ ઇન નેશનલ પોલિસી. કેટલી મહત્વની વાત પોતે કરી રહ્યા છે કે જો તમે આ આત્મની સુધી તમે દ્રષ્ટિ તમારી પહોંચશે તો તમે નેશનલ પોલિસીમાં એક ડગ આગળ માંડ્યું હશે એવું માની લઈશ. એટલી અગત્યની વાત. આ કોણ? વરેશ પ્રિન્સ ચાર્લ્સ રાજવી કુટુંબનો માણસ છે, બુદ્ધિશાળી છે, એમને નથી ત્યાં પહોંચ્યો. અને માની લો કે વૈભવ વિલાસી માણસ છે, છતાં પણ એને આ વાત કેટલી સમજાણી હશે? ત્યારે આ વાત કરે. સામે 700 સાયકાઇટ્રિસ્ટ છે, શરીર કરતાં પણ ઊંડા ઉતરાય છે, હજી મન સુધી પહોંચ્યા જ છે, કોન્શિયસનેસ સુધી. એ લોકોને આવી ઊંડી આધ્યાત્મની વાત કરે છે. એને કેટલી વાત છે કે તમારા રાષ્ટ્રીય સ્તરે પણ તમારે જો પૂર્ણ થવું હોય તો આધ્યાત્મિકતા વગર છૂટકો જ નથી. આત્મા સુધી દ્રષ્ટિ આપણે લાવી જ પડશે, નહીં તો ડગલે ને પગલે પ્રશ્ન. જ્હોન રસ્કિન નામના બીજા મો માટે એક પ્રસિદ્ધ ચિંતક થઈ ગયા. એમને પણ બહુ સુંદર વાત કરી છે. એક પોતે કહે છે કે unless and until man embarks on the quest of self-doubt, હું કોણ છું? Unless and until man embarks on the quest of self-doubt, uncertainty will follow his every step throughout life. જ્યાં સુધી આપણે અંતરખોજની યાત્રામાં શરૂ આપણે નથી કરી, ત્યાં સુધી જીવનના પ્રત્યેક પગલે આ અનિશ્ચિતતા આપણે પીછો નહીં છોડે, સતાવતા જ રહેશે. અનિશ્ચિતતા, અનસર્ટનિટી, ડગલે ને પગલે. માટે પોતે છેલ્લે કહે છે, વોટ ઇઝ ધ પોઈન્ટ ઓફ નોઈંગ અબાઉટ એવરીથિંગ એલ્સ વિધાઉટ નોઈંગ હુ યુ આર. તમે કોણ છો? હું કોણ છું? શંકરાચાર્ય બહુ જ કાવ્યાત્મિક રીતે એકદમ સરળ ભાષામાં પોતે કહે છે, કસ્તમ કોહમ કુત આયાત કો મે જનની કો મે તાત. કોસ્તમ, તું કોણ છે? કસ્તમ, તું કોણ છે? કોહમ, હું કોણ છું? કુત આયાત, આપણે ક્યાંથી આવ્યા છે? કો મે જનની કો મે તાત. આપણા જે પરમ માતા કોણ છે? પરમ પિતા કોણ છે? જેને આપણે જન્મ આપ્યો, જેના લીધે અમારું અસ્તિત્વ છે આ પૃથ્વી પર. વિચાર માંગી લે છે ને. થોડુંક હજી આપણે ઊંડા ઉતરવાની જરૂર છે. આ બધા જ રેફરન્સીસમાં આપણે એટલું જ તો પામ્યા કે સ્થૂળ શરીર કરતાં પણ થોડુંક આપણે બાહ્ય દ્રષ્ટિ નહીં પણ અંતરદ્રષ્ટિ કરવાની જરૂર છે. આ લોકમાં તમે જે પણ કંઈક બહાર તમે જોવો છો, બધી જ સાધન સુવિધા બધી જ દેહ માટેની છે. સવારથી ઉઠીને આપણે રાત્રે સુવા જાય ત્યાં સુધી તમે વિચારો, જે આપણા જીવનમાં સૌથી મહત્વની બાબત આપણે સ્વીકાર લીધી કે આત્મા છે, છતાં પણ આત્મા માટે આપણે કેટલો ટાઈમ કાઢીએ છીએ. આજે થોડીક આપણે આધ્યાત્મિક વાત કરીએ, કારણ કે બહુ સ્થૂળ વાત આપણે કરીએ 7 દિવસ, ખાવું પીવું ને વાર ઓળવાને બરાબર કપડાં પહેરવા, બરાબર ચંપલ મૂકવા. હવે આધ્યાત્મિક વાત આપણે આવે છે. 24 કલાકના દિવસમાં આપણે પોતાના આત્મા માટે કેટલી ક્ષણ આપણે કાઢીએ છીએ. બહુ વિચાર માંગી લે છે. થોડીક અંદર બધું જ તમે જો આખું જગત દેહમાં જ રાચ્યું પાછું રહે છે. બધા જે પણ કંઈ સંશોધન થાય છે, શેના થાય છે? તમે બહાર ખાલી એક આંટો મારજો, જેટલી પણ તમે જાહેરાત દેખાય, જેટલી પણ કંઈ દુકાનો દેખાય, શેના માટે હોય છે? કોઈક એવી દુકાન હોય છે ચાલો આત્મનું જ્ઞાન તમને આપીએ, આ જ દુકાન, મંદિર, સત્પુરુષ. બીજે તમને ક્યાંય આ વાત નહીં મળે. આપણે બધા જ બાહ્ય દ્રષ્ટિથી ટેવાયેલા છે. થોડીક જો આપણે અંતર દ્રષ્ટિ કરતા શીખીએ, આ બાહ્ય બધું દેખાય છે ને એટલે આપણે અંદર નથી પહોંચી શકતા. બાહ્યમાં આપણે લેવાઈ ગયા છે. એક નાનો એક ક્લાસ ચાલતો હતો પરદેશમાં, કિન્ડરગાર્ટન, કદાચ એક પહેલા બીજા ધોરણનો ક્લાસ હશે. એમાં શિક્ષકે બધા નાના ટાબડીઓને એક પ્રશ્ન પૂછે છે કે સફરજનનો રંગ શું? બસ આટલો પ્રશ્ન. સફરજનનો રંગ શું? બધા છોકરાઓ તો નાના હોય એટલે તરત સર મારે જવાબ આપો છે એમ કે હાથ ઊંચા કરે છે બધા જ. એક જણે પૂછે કે બોલ સફરજનનો રંગ કેવો હોઈ શકે? તો કે સાહેબ સફરજન તો લાલ હોય. કે બરાબર છે એમ કે અડધા હાથ નીચે પડી ગયા.
પછી બીજા કોઈને પૂછે કે બોલ તારે કંઈક એવું છે સફરજનના રંગ વિશે કે હા, કે સફરજન ક્યારેક લીલા પણ હોય. પરદેશમાં એકચ્યુઅલી બહુ વધારે સફરજન ગ્રીન હોય છે. કે ચાલો બરાબર, પણ તારો જવાબ માન્ય. એ ઘણા હાથ નીચે પડી ગયા, 5-6 હાથ હજી ઊંચા હતા. ત્રીજા કોઈ છોકરાને પૂછે કે બોલ તારે કંઈક કેવું છે કે હા, કે સફરજન ક્યારેક પીળા પણ હોય છે. અમુક જે યુરોપિયન એપલ્સ હોય છે ક્યારેક એ યલોઇશ જેવા હોય છે. કે ચાલો તારો જવાબ પણ માન્ય. એમ કહીને બધા જ હાથ નીચે પડી ગયા. એક હાથ હજી ખૂણામાં એક નાનો છોકરો એને હાથ ઊંચો રાખેલો. પેલો શિક્ષક કહે છે કે બોલ બેટા તારે કંઈક કેવું છે કે હા, કે આ સફરજનના રંગ વિશે તારે કેવું છે કે હા, પણ કે હવે તો બધા રંગ આવી ગયા. સફરજન કાં તો ગ્રીન હોય, કાં તો રેડ હોય, કાં તો યલો હોય. આના સિવાય બીજા કોઈ કલર સફરજન ના હોય છે કે આમ ગુલાબી હોય, પર્પલ હોય, એવા કંઈક આપણે કલર જોયા છે સફરજનના. કે આ 3 રંગમાં તો આખી દુનિયાના બધા જ સફરજન આવી ગયા. પણ કે ના, હજી એક કલર મારે વિશે કેવું છે કે પણ ના હોય બીજા રંગ, કે આટલા રંગમાં બધા આવી ગયા. કે ના, કે સફરજન વ્હાઈટ હોય. કે વ્હાઈટ તો આપણે સફરજન ક્યારેય જોયું નથી. ઈંડા સફેદ હોય, સફરજન થોડું સફેદ હોય. ત્યારે છોકરો એક જ વાક્ય કહે છે, બટ સર લુક ઇન સાઈડ. સફરજનનો અંદરનો રંગ કેવો હોય છે? સફેદ ને. એ બહાર કદાચ લાલ હોય, લીલું હોય કે પછી પીળું હોય, દરેકે દરેક સફરજન અંદર તો વ્હાઈટ જ હોય છે. પણ આપણે બહારથી જ ટેવાયેલા છે, એટલે અંદર આપણી દ્રષ્ટિ પર. આજે તમને પૂછું કે બનાનાનો કલર કેવો? હવે બધા કહેશે વ્હાઈટ. આમ પહેલા મનમાં તો શું સ્વરે છે? યલો જ છે. પણ ખાય છે શું? છાલ તો પહેલા જ ફેંકી દે છે. આપણે ખાય છે વ્હાઈટ જ. આપણે અંદર ગર્ભ જ ખાય છે અને વ્હાઈટ જ. છતાં પણ કોઈ કહેશે કે યલો બનાનસ. એમ આપણે બધું જ આપણી માનસિક રીતે જ આપણે એવા ટેવાઈ લાગ્યા છે. અંદર બહારથી જ જોવાનું, અંદર જોવાની ટેવાયેલા જ નથી. તમે તમારી જાતને જ્યારે જોવો છો, સવારે તમે જ્યારે મિરર સામે તમે વાર ઓળતા હશો, તિલક ચંદન કરતા હશો, અથવા દિવસના દરમિયાન જે પણ કંઈ તમારા 25 વર્ષની વચ્ચે એકવાર તમે જ્યારે તમારું મોઢું અરીસામાં જોવો છો, આસ્ક યોરસેલ્ફ, હુ ઇઝ લુકિંગ બેક? આ રિફ્લેક્શન કોનું છે? લુક ઇન ટુ યોર આઈઝ. હુ ઇઝ લુકિંગ બેક? આ કોણ છે? આ શું છે? હું વિચારું છું, પણ હું મારી જાતને જોઉં છું. આ વિચાર કોના છે? આ આંખમાં જે ચમક છે કોની છે? આ શું છે? મારી સામે શું જોઈ રહ્યું છે? જસ્ટ ટેક સમ સેકન્ડ્સ આઉટ ઓફ યોર ડે એન્ડ લુક એટ યોર સેલ્ફ. લુક ઇન ટુ યોર આઈઝ. આ કોણ છે? આ શું છે? થોડોક વિચાર માંગી લે છે. એ કેટલાક વિચારો કે આ શરીર કરતાં પણ કંઈક બીજું એક તત્વ છે. એ તત્વને પામવા માટે, વિચારવા માટે, એ સમજવા માટે થોડાક આપણે કેટલાક સૂક્ષ્મ વિચારો આપણે કર્યા છે. દેહ કરતાં પણ બીજી કંઈક વસ્તુ છે, સૂક્ષ્મ છે, ચૈતન્ય છે. સૂક્ષ્મ વિચાર કરીએ તો સૂક્ષ્મ બાબતને આપણે હાથમાં આવી શકીએ. વિચાર કરો, આપણે જીવતા હોઈએ છીએ ત્યાં સુધી આ જગતનો ખેલ છે ને બધો. જે પણ કંઈ આપણે ખાઈએ છીએ, પીએ છીએ, હરીએ છીએ, ફરીએ છીએ, આપણે કપડાં છે, આપણે રૂમ છે, આપણા મા બાપ છે, આપણી ગાડી છે, આપણી મિલકત છે, બધું જ જ્યાં સુધી આપણા શરીરમાં પ્રાણ છે, આત્મા છે, ત્યાં સુધી જ. બાકી પછી જો તમારા જ કદાચ બેસ્ટ ફ્રેન્ડ હોય, જીગરજાન દોસ્ત હે, અને તમે જરા અહીં છાત્રાલયમાં એન્ટ્રી થઈ તમારી, ત્યારથી તમારી રૂમ પાર્ટનર છે. હા, એટલે 11મા ધોરણમાં તમારું રૂમ પાર્ટનર. અને જ્યારે પેલી રૂમ ચેન્જ થાય છે ને દર વર્ષે, એકદમ પેલું સિક્રેટિવ જે આખું બધું ફોર્મ્યુલા બહાર પાડે પછી વર્ષના અંતે, અને એમાં પણ પછી અમૃત દર્શન સ્વામી કૃપા કરે તમારા પર કે ના તમે 2 ખાસ ફ્રેન્ડ છો, તો તમને બીજા વર્ષમાં તમે ભેગા જ રાખવા છે. એટલે 12મા ધોરણમાં તમે ભેગા રહ્યો. અને એટલું જ નહીં, તમે જ્યારે ડિગ્રી કોર્સમાં આવો ત્યારે પહેલું વર્ષ પણ ભેગા, એફવાયમાં ભેગા, એસવાયમાં ભેગા, ટીવાયમાં ભેગા. 5-5 તમે કદાચ આગળ ડિગ્રી કરો, માસ્ટર્સ કોર્સમાં તમે દાખલ થાઓ, એમાં પણ પાર્ટ 1 ને પાર્ટ 2, એટલે કે તમે 5-7 વર્ષ સળંગ એક જ રૂમમાં તમે સાથે રહ્યો છો છાત્રાલયમાં. એટલા તમે બેસ્ટ ફ્રેન્ડ છો. આમ આપણે કહીએ લંગોટિયા મિત્ર. એક થાળીમાં જ ખાવાનું ને એક થાળીમાં આમ સાથે જ રહેવાનું, હરવાનું, ફરવાનું, બધું જ તમે બેસ્ટ ફ્રેન્ડ્સ છે. કોઈ નહીં? માની લો કે તમે આવી રીતે 7 વર્ષ એક જ રૂમમાં તમે સાથે રહ્યા, પણ કંઈક ભગવાનનું કરવું એવું, અને તમારો જે બીજો મિત્ર છે એ ધામમાં જાય. તમારી રૂમમાં તમે જ્યારે સૂતા હો છો ત્યારે જ એ તમારી રૂમમાં એ ધામમાં જાય, ત્યારે તમે એની સાથે 1 સેકન્ડમાં વધારે રહેવા માટે તમે તૈયાર થાઓ. જેની સાથે જેના વગર તમને ચેન નહોતું પડતું, તમે જ્યારે વેકેશનમાં જ્યારે પણ એને ઘરેથી ફોન કરતા હો છો કે તારી વગર મને મજા નથી આવતી, પણ આજે જ્યારે એના અંતરમાંથી પ્રાણ ઉડી ગયો, આત્મા નીકળી ગયો, ત્યારે તમે શું કહો છો કે આ બોડી કાઢો રૂમમાંથી, મારે આ બોડી નથી જોઈતી. હવે
તમારો ખાસ ફ્રેન્ડ જેની સાથે જેના વગર તમે ચાલતું નહોતું, એ તમારો મિત્ર ક્યાં રહ્યો હવે? બદલાયું શું? દેહ તો એને જ છે. સંજ્ઞા બદલાઈ ગયા કે બોડી, રમેશ મહેશ નહીં, બોડી કાઢો હવે. એનો બોડી તો છે જ, શરીર તો છે જ બધું, પણ બોડી સંજ્ઞા થઈ ગઈ. કેમ? એનો અર્થ એવો થયો, તો બોડી તો બધાની છે જ ને, બધાની બોડી છે, બધાના નામ પણ છે, પણ છતાં જ્યારે પણ મરી જાય ત્યારે સંજ્ઞા બદલાઈ જાય છે. રમેશ મહેશ ચેતન કેતન નહીં, પણ બોડી થઈ જાય છે. એનો અર્થ એમ કે આપણી નામ એટલે આપણું ઓળખાણ પણ દેહની નથી, આત્માની છે. મરી ગયા પછી દેહ તો એને જ રહે છે, છતાં પણ આપણે કોઈ રમેશભાઈ, પૂજ્ય સ્વામીજી એવો આપણે નામ નથી આપતા. શબ્દ બની જાય છે, મૃતદેહ. આપણી પોતાની વાત કરો, મિત્રને ભૂલી જાઓ, એને ભલે જીવતો રાખીએ આપણે. કદાચ આપણે મળી જાય અને આપણે કલ્પના કરો કે આપણો દેહ અહીંયા પડ્યો છે, અને અત્યાર સુધી આપણે જે પણ કંઈ આપણી સૌથી પ્રિય બધી આઈટમો હોય, વસ્તુઓ હોય, આપણે જે સારામાં સારા કપડાં, જેમ ફેવરેટ આપણો જે શર્ટ હોય, જીન્સ હોય, જે પણ કંઈક હોય, આપણો ફેવરેટ ચશ્મા હોય, આપણો સારામાં સારો નોકિયાનો મોબાઈલ ફોન હોય, ત્યાં હાજર કરવામાં આવે. સારામાં સારું ખાવાનું, પીઝા હટના પીઝા દાખલ કરવામાં આવે, અને બાસ્કિન રોબિન્સનો આઈસ્ક્રીમ હાજર કરવામાં આવે, અને બરિસ્ટાના કોફી ને ડોનટ્સ હાજર કરવામાં આવે. એમાંથી આપણા મૃતદેહને કંઈક સુખ આવવાનું છે? સારામાં સારા કપડાં જ. હવે કપડાં કોણ પહેરે છે? આત્મા પહેરે છે કે દેહ પહેરે છે? દેહ જ પહેરે છે. તો દેહ તો છે જ, હાથ છે, પગ છે, બરાબર નાહી ધોઈને આપણે શબ રાખ્યું છે. તો કેમ એમ? તો શું ખૂટે છે? દેહ છતાં હોવા પણ એક વસ્તુ ખૂટે છે, એ આત્મા છે. આપણે જેટલી પણ કંઈ પ્રવૃત્તિ કરી શકીએ છીએ આત્માની શક્તિને લીધે. આપણે ખાઈએ છીએ, હરીએ છીએ, ફરે છે, અત્યારે તમે સાંભળો છો, બેઠા છો, શ્વાસોશ્વાસની ક્રિયા ચાલે છે, બધું જ આત્માની શક્તિને લીધે. મોટો વેઇટ લિફ્ટર હોય, એ પોતાની શક્તિથી, બાહુબળથી એ કદાચ 100-200 કિલોગ્રામ ઉચકી શકે, પણ જ્યારે એ જ વેઇટ લિફ્ટરના શરીરમાંથી જ્યારે આત્મા નીકળી જાય છે, પોતાની પાપણ પણ ખુલી શકે છે, ઊંચી કરી શકે છે. બહુ વજન છે ત્યારે પાપણનો. જે માણસ 200-200 કિલોગ્રામ ઉચકી શકે, પોતાની પાપણ ન ઉચકી શકે. કેમ? આત્મા નીકળી ગયો છે. આપણા શરીરમાં કદાચ કોઈક આપણે અહીંયા આવીએ અને અગરબત્તી સહેજ, દીવો નહીં, અગરબત્તી સહેજ આપણે અડી જાય તો આપણે કૂદીએ છે, દજાય છે. વી હેવ સેન્સેશન્સ, સંવેદના થાય છે. પણ એ જ આપણું શરીર જ્યારે આત્મા નીકળી જાય છે અને આપણી નજર સમક્ષ આપણે જોઈએ છીએ કે બળ અગ્નિમાં બળે છે, ત્યારે કે આ કોઈ કરે છે, ચૂચા કોઈ કરે છે, ત્યારે ચિત્તા ઉપરથી જે માણસ આમ અગરબત્તી અડવાથી આમ 2 ફૂટ કૂદતો તો ઊંચો કે દજાઈ ગયો, એ જ માણસ આખું શરીર રાખ થઈ જાય છે, છતાં પણ કંઈ બોલી શકતો નથી. કેમ? ચેતન નીકળી ગયો, આત્માની અંતરની શક્તિ નીકળી ગઈ. દેહ કરતાં પણ કંઈ જુદી વસ્તુ અંદર રહેલી છે. આપણે બોલીએ પણ એવું ને, આપણે જો બોલવામાં કેવું થાય છે, જેમ બોલીએ કે મારી પેન અથવા તો મારી નોટ. એનો અર્થ શું થયો? કે નોટ કરતાં હું જુદો છું ને, હું પેન નથી. એટલા માટે જો બોલીશું કે મારી પેન, એમાં બોલે છે મારું માથું દુખે છે, મારા પગ દુખે છે, મને પેટમાં દુખે છે, મારું માથું, મારું પેટ, મારા પગ. એનો અર્થ શું થયો? કે પગ કરતાં પણ હું જે મારું છે એ જુદું છે. સમજાય છે ને? કદાચ એ કંઈ એક્સિડન્ટ થાય અને આપણો હાથ કપાઈ જાય અને આપણી સમક્ષ અહીં હાજર કરવામાં આવે, તો હાથનું નામ શું? હાથની જાતિ શું? હાથનું ગામ શું? હાથનું ભણતર શું? હાથ છે, હું તો જુદો છું. કદાચ આંગળી કપાઈ જાય, હાથ કપાઈ જાય, અહીંયાથી કપાઈ જાય, તો આપણે જોઈએ છે ને, આપણે વાર ઉતારીએ છીએ, આપણે નખ આપણે કાપીએ છીએ, દાંત પડી જાય છે, આવું બધું બનતું હોય છે. છતાં ક્યારેક તો ટોન્સલ્સની કાઢી નાખીએ છીએ, એપેન્ડિક્સ કાઢી નાખીએ છીએ, કેટલાકને તો એક કિડની કાઢી નાખીએ છીએ, લંગ્સ પણ કાઢી નાખીએ છીએ. છતાં પણ આપણે એવું નથી કહેતા કે આમ હું છું. ડૉક્ટર સ્વામી જુદી રીતે સમજાવે છે. ડૉક્ટર સ્વામી કહે છે કે તમારો જ બાળપણનો ફોટો, સાવ તમે આમ પેલા ક્રેડલમાં હો છો પેલા, અને એ વખતે તમે શું કહો છો કે આ મારો ફોટો છે, આ હું. પણ ભાઈ સાહેબ, આ તો જો તો ખરા, 2 ફૂટનો છોકરો છે ને તું તો અત્યારે 6 ફૂટનો થઈ ગયો છે. એનું વજન જો, તારું વજન જો, તને ચશ્મા આવી ગયા, ચશ્મા નથી, એના દાંત પણ નથી, તને દાંત આવી ગયા, બીજી વાર આવી ગયા. તને કેટલું તો બદલાઈ ગયું, તારો રૂપ, રંગ, વજન, હાઇટ, બાઇટ બધું જ બદલાઈ ગયું છે. તારો અવાજ બદલાઈ ગયો છે. અમુક તો ફોટામાં જ્યાં દેખાય પણ બદલાઈ ગયું છે. ના કીધું કેટલાકને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પણ થાય છે, કેટલાકને લગ ટ્રાન્સપ્લાન્ટ થાય છે, કેટલાકને કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય છે. પહેલી સવારે વાત કરી, આપણા શરીરના 98% સેલ્સ દર વર્ષે બદલાઈ જાય છે. તો આપણા શરીરમાં કેટલું તો બદલાયું, છતાં પણ કેવું છે કે આ મારા ફોટો, આ હું છું. તો હું શું છે? રૂપ બદલાઈ ગયું અને શરીરના પ્રત્યેક અવયવ બદલાઈ ગયા છે, છતાં પણ હું
એનો અર્થ એમ કે આ જે શરીર તમને દેખાય છે, તમને જે રૂપ દેખાય છે, એ હું નથી. તમારી ઓળખાણ, યોર આઈડેન્ટિટી ઇઝ સમથિંગ મચ 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 મોર ડીપર, સમથિંગ મચ મચ મોર સ્પિરિચ્યુઅલ. એ છે તમારો આત્મા. આટલી બધી આપણે તાર્કિક રીતે વાત કરી છતાં પણ મનાતો નથી આપણે, કારણ કે દેખાતો નથી ને. તર્કથી તો આપણે બધી વાત કરી શકીએ, પણ દેખાવું જોઈએ ને. સ્વામી દેખાતું નથી તો પછી કેવી રીતે મનાય કે આના આધારે જ બધું ચાલે છે? હવા ક્યાં દેખાય છે? હું અત્યારે કહું કે હવા ક્યાં, હવા બંધ ક્યાં નાખો, ચાલો ક્યાં દેખાય છે? એના આધારે ચાલશે તમને? 2 મિનિટ પણ ચાલશે? હવા નથી દેખાય છતાં પણ મનાય છે કે એના આધારે ચાલે એમ નથી. તો દેહ ભલે દેખાય, આત્મા ભલે ના દેખાય, પણ અનુભવ થાય છે, અનુભવાય છે કે એના વગર શરીર ચાલતું નથી. આપણા જીવન દરમિયાન પણ કેટલા આપણે માણસોને મરતા જોયા છે, મરેલા પણ જોયા છે, આપણા જેવા જ લાગે છે, પણ બાહ્ય રીતે બધું જ સરખું છે. જે આત્મા હતો પછી નીકળી ગયો એ પણ આપણે જોતા નથી કે નીકળી ગયો. અનુમાન થઈ શકે છે કે કંઈક બીજી વસ્તુ હોવી જોઈએ કે જેના લીધે દેખાતી નથી, જેમ હવા નથી દેખાતી, પણ દેખાવત ના હોવા છતાં પણ એના વગર અસ્તિત્વ, જીવન એ શક્ય નથી. કદાચ બીજું એ પણ કારણ હોઈ શકે કે દેહ જ દેખાય છે એટલા માટે પણ ના મનાય. આત્મા તો દેખાતો નથી, પણ દેહ જ દેખાય છે ને. આપણે જે પણ ક્યાં આપણે બધું જોઈએ છે, દેહમાં જ આપણે આપણા આખા જીવનમાં દેહ કેન્દ્રી બની ગયા છે. સ્વામી ગુણાત્યાન સ્વામી એમના સ્વામીની વાતના બીજા ભાગમાં એક દ્રષ્ટાંતથી આપણે સમજાવે છે કે કેમ આ અઘરું પડે છે. એકચ્યુઅલી અઘરું ના હોવું જોઈએ. દ્રષ્ટાંત આપે, કદાચ આવો કંઈક હોલ હોય અને આ હોલમાં 1000, 2000, 5000 ઘેટા બકરા તમે ભેગા કરો, હા, એકદમ પેક કરી દો, અને વચ્ચે તમે એકલા જ ઉભા હો, ચારેય બાજુ કોઈ માણસ ને, બધા ઘેટા બકરા જ બધા, તમે જ વચ્ચે, અને એ લોકો બધા બે કર્યા જ કરે. તમે જ એક માનવ અંદર ઊભા છો. તમને 1 સેકન્ડ માટે પણ થાય કે હું ઘેટું છું, હું બકરી છું? કેમ ચારે બાજુ બધે બકરા, ઘેટા બકરા બે કરે છે ને? તમને ના થાય કે ના, હું તો માનવ જ. ભલે લોકો 1000ની સંખ્યામાં 5000 તો હોય, શું હું તો પુરુષ છું, હું તો માનવ છું. ભલે ચારે બાજુ ઘેટા બકરા હોય. એમ સ્વામીની વાતમાં સમજાવ્યું કે ભલે કદાચ આત્માની ચારે બાજુ શરીર હોય તો પણ કેમ મનાતું નથી કે હું આત્મા છું? ચારે બાજુ જ્યારે આવૃત આપણે થઈ ગયા છે, આપણે કવર્ડ થઈ ગયા છે, એટલે આત્માને રહ્યા કરે છે કે હું આ બહારનું પડ. પણ જ્યારે આ બહારનું પડથી આપણે સહેજ અંદર ઉતરશું તો પછી આપણા જીવનમાં ખરી શાંતિ, ખરી સત્તાનો અનુભવ, ખરી સ્વતંત્રતા અને ખરો સંતોષ આપણે ત્યારે જ પ્રાપ્ત કરી શકશું. શ્રીજી મહારાજે આના માટે ઘણી બધી વાતો કરી છે, ગીતાનામાં પણ વાત કરી છે. આજે બહારની વાત કરી, બહાર દેખાય છે પણ આપણે અંદર ઉતરતા નથી. કૃષ્ણ ભગવાન અર્જુન કેવી રીતે સમજાવ્યું? એના મનમાં જે મોહ વ્યાપી ગયો હતો એને એનું માઇન્ડ ચેન્જ કરવા માટે, એને ફરી ઊભો કરવા માટે આ જ વાત કરે છે. ગીતાના પ્રથમ ઉપદેશથી માંડીને છેટ સુધી કૃષ્ણ ભગવાન અર્જુનને આત્મજ્ઞાન આપે છે. પહેલેથી શરૂઆત કરી કે તું કોણ છે? તું આત્મા છે. આ તારા શરીર છે, તે સામે જે કંઈ શરીરધારી બધા સંબંધી દેખાય છે એ તો માત્ર કપડાં જેવા છે. જેમ શરીરમાં તમે કપડાં પહેરો છો, ઉતારીને બીજા કપડાં પહેરો છો, એને ઉતારીને બીજા કપડાં પહેરો છો, હરક શોખ થાય છે. એમ આવતા કેટલા જન્મથી તું તો આત્મા છે. શરીરમાં જેમ તું આ કપડાં પહેરે છે, ઉતારે છે, એમ આત્મા નવો જન્મ ધારણ કરે, જૂના કપડાં, જૂનો દેહ તજી દે છે, નવો દેહ તને પ્રાપ્ત થાય. આવતા અનંત સાયકલમાંથી તું પસાર થયો છે. તું શોખ શા માટે કરે છે? તારો શરીર તો ફક્ત કપડાં જેવો છે. આપણે કપડાં ઉતારતા આપણે હરક શોખ થાય છે, આનંદ થાય કહો જૂના કપડાં કાઢી નાખશું, નવા કપડાં ફ્રેશ આપણે પહેરીએ. એમ મહારાજો તો એના કરતાં આગળની એક વાત કરી છે કે કદાચ કોઈ ડગલી પહેરે તો દરજી અને તે દર્જન હોય એને માતા પિતા તરીકે કોઈક સ્વીકારે, મૂર્ખ કહેવાય કે નહીં? જે મારું શર્ટ સીવડાવી દે એનું કે ના તમે જ મારા મા બાપ. અરે મા બાપ તો દેહના હોય, પેલું શર્ટ સાથે શું લેવા દેવા છે? એમ કદાચ કોઈક આપણે શરીરને જ આપણો દેહ માની લે, એટલે આપણે પોતાની જાત માની લે, અને માતા પિતાને જ આપણા સાગા માતા પિતા માની લે. કદાચ આપણે ડગલી પહેરીએ, ડગલી જ પોતાની જાતને આપણે માની લે, અને પેલો જે દરજી છે એને જ આપણે માતા પિતા માની લે, તો મૂર્ખામી કહેવાય કે નહીં? કારણ કે ડગલી કરતાં, એટલે કે કપડાં કરતાં આપણું શરીર જુદું છે. એમ એક સ્ટેપ અંદર જાય, શરીર કરતાં પણ આત્મા જુદો છે. જેમ શરીરમાં આપણે નવા કપડાં પહેરીએ ઉતારે, એમ શરીર આત્માને પણ નવા શરીર મળતા જ રહેશે. તો આ શરીર તો આપણું છે જ નહીં, અનંત જન્મથી આપણે આવ્યા છે. તો શરીર કરતાં પણ એક ઊંડી વાત છે. જ્યાં સુધી આ શરીર, આ કપડાથી આપણે ઊંડા ના ઉતરીએ, એમ આપણે જ્યાં સુધી શરીરથી ઊંડા ના ઉતરીએ તો આપણા હાથમાં જે સાચી મૂડી છે આપણી એ નહીં જ આવે. બેંકોકમાં એક બહુ જ મોટી બુદ્ધની મૂર્તિ છે. એનું નામ છે ધ ગોલ્ડન બુદ્ધા. પણ આ નામ છે ને
1954 જ એને મળ્યું. આમ તો મૂર્તિ તો બહુ જ સેંકડો વર્ષ જૂની છે, પણ એ નામ 1954 જ એને મળ્યું. કેમ એમ? એ પહેલાં મૂર્તિ તો હતી જ. એ પહેલાં એ મૂર્તિના આખા મૂર્તિ ઉપર એક પ્લાસ્ટર ઓફ પેરિસનું પડ હતું. બધા જ એવું જ માનતા હતા કે આ તો પથ્થરની મૂર્તિ છે. તો પછી જેમ જેમ માણસો આવે ને પગે લાગે ને પેલા અંગૂઠાને અડે, એટલે ધીમે ધીમે જો પેલું પ્લાસ્ટરનું છે ને પડ, એ ધીમે ધીમે ઉખડવા માંડ્યું. અને કોઈક પરદેશી આવ્યો અને જેવું કે આ પડ તો બધું ઉખડી જાય છે, એનાથી કે આપણે કંઈક એને રેનોવેશન કરીએ, કંઈક એની સમૂહ આપણે કંઈક કરીએ, એ થોડુંક કાઢવા જાય છે ને અંદરથી કંઈક ચળકતું દેખાય છે, સમથિંગ શાઇનિંગ. બધું કાઢે છે અને કાઢતા કાઢતા આખું જ્યારે મૂર્તિ ઉપરથી આ પડ કાઢે છે ત્યારે એને ખબર પડી કે અંદર સોલિડ ગોલ્ડની મૂર્તિ હતી. 5.5 ટન્સની સોલિડ નક્કર સોનાની મૂર્તિ હતી. એ વખતે એની કિંમત કાઢેલી $38.3 million. એટલે રૂપિયામાં લગભગ 200 અબજ રૂપિયા થતા હતા. પણ પહેલા પડ હતું, બધા લાગે કે આ તો પથ્થરની મૂર્તિ છે. પણ જ્યારે પડ ઉતરી ગયું પછી મૂડી હાથમાં આવી ગઈ ને, ખજાનો હાથ આપણી પાસે જ છે, અંદર છે. પડ ઉતાડો તો સુખ, શાંતિ, સાચી સત્તા, સાચી સ્વતંત્રતા તમારી છે, કોઈ ના લઈ શકે. યુ આર. જે વસ્તુ બહારથી આવતી હોય એ કદાચ બીજા કોઈ લઈ જઈ શકે, કોઈ ચોરી જઈ શકે, કદાચ એને ભાંગફોડ પણ થાય. પણ જે તમે જ તમારું સ્વરૂપ જ છે, તમારી હાઈટ કોઈ લઈ શકે તમારી પાસેથી? હા, કારણ કે એ તમારું સ્વરૂપનો એક ભાગ જ છે. તો આપણે શાસ્ત્ર એ જ કહે છે કે તમે આત્મા જ છો, તમે સચ્ચિત આનંદરૂપ છો, તમે આનંદરૂપ જ છો. તમારે બીજાથી કંઈ આનંદ લાવવાની જરૂર જ નથી. તમે આનંદ લક્ષણો આત્મા, આનંદ લક્ષણ આત્મા, એટલે કે તમારું સ્વરૂપ સ્વયં સ્વરૂપ છે. દીવો હોય એને જોવા માટે તમારે ટોર્ચ કરવી પડે કે બેટરી મારો કે દીવો કેવો દેખાય છે? દીવાના જ્યોતથી જ પોતે સ્વયં પ્રકાશિત થાય છે. એમ આત્મા સ્વયં આનંદ રૂપ જ છે. એને બહારથી તમે આનંદ લાવો, એ આનંદ કોઈ લૂંટી શકે? શ્રીજી મહારાજે લોહીના સત્તામાં વાત કરી કે કોઈ વિષય સુખ કરીને પ્રાપ્ત થાય, વિષય સુખ પ્રાપ્ત થાય તો આત્મા એનાથી સુખી થઈ શકતો નથી, અને કદાચ પ્રાપ્ત ના થાય તો દુઃખી થઈ શકતો નથી. આ કેટલી મોટી સ્વતંત્રતા આવી ગઈ આત્મામાં. તમે એવું માનો કે વિષય મળવાથી આત્મા સુખી થશે તો એ વાત ખોટી છે. કારણ કે તમે પોતે જ સુખી છો. ગોળને કોઈ ગળપણમાં વધારે ઉમેરો કરી શકે? ગોળ પોતે જ ગળપણ છે. એમ તમારા આત્મામાં તમે કંઈક વિશેષ સુખ લાવો અને વધારે તમે સુખ આપી શકો, વાત ખોટી છે. અને કદાચ કોઈક તમારી વસ્તુ લઈ જાય અને આત્મા દુઃખી થઈ જાય, એ વાત ખોટી છે. તમે પોતે જ છો, એ તમારું સ્વરૂપ જ છે. તો જે વસ્તુ પ્રાપ્ત કરવાથી તમારે કોઈ લાભ નથી, જે વસ્તુ જવાથી તમને કોઈ ખોટ નથી, એના માટે શું દોટ મૂકવી? કેટલી લાઈફ આપણી સિમ્પલ થઈ જાય, લાઈફ કેટલી સિક્યોર થઈ જાય, લાઈફમાં કેટલું બેલેન્સ આવી જાય. ગમે તેટલા નાના મોટા પ્રસંગ આવે પણ આપણે એકદમ નિશ્ચલ થઈ જાય, એકદમ આપણે સ્થિર થઈ જાય, આપણે એકદમ સલામત થઈ જાય. આપણા પોતાનો આત્માનું સુખ આપણે લેતા પામી શકીએ. અને આ જે રિયલ સુખ છે, રિયલ સુખ, પ્યોર સુખ. તમે જંગલમાં એકલા કેમ ના બેઠા હો? તમે રાજ્યનો વૈભવ ભોગવો તો એવું તમને આનંદ આવે. અને જો આ પ્રાપ્ત ના કર્યું હોય તો મોટા મોટા તમે કદાચ ધન કુબેરો થાવ, તમે કદાચ વિશ્વના માંદાતા બનો, વર્લ્ડ કિંગ બનો, પણ આના વગર ધનપતિ દુખિયા, બધા જ દુખી, રંક બી દુખિયા, રાજા બી દુખિયા, વિવેક બીના ભેક સબે દુખિયા. આ જે આત્મા અને અનાત્મા એટલે કે દેહ અને જીવનો જે આ વિવેક છે, એના વગર દુનિયા માત્ર દુઃખી છે. જો આ પ્રાપ્ત થઈ ગયું તો પછી સુખ, સુખ અને સુખ. પછી તમે નિજાનંદી, તમારો પોતાનો આનંદ, તમે કોઈ ઉપર આધાર નહીં. મિત્ર બોલાવે કે ના બોલાવે, પેલો કોઈ સ્માઇલ કરે કે ના કરે, તમારી પાસે સ્કૂટર આવે કે ના આવે, નિજાનંદી. તમારો આનંદ એ નિજાનંદ આનંદ છે. તમારો આનંદ એ અચલ આનંદ છે. તમારો આનંદ એ ગુણાતીત આનંદ છે. એ આનંદ તમારો મુક્ત આનંદ છે. તમે સ્વયં બ્રહ્માનંદ બની જાઓ છો. આ જબરજસ્ત આધ્યાત્મિક વાત, આ એકદમ ઉચ્ચ કોટાની જે સમજણ એ આપણા શાસ્ત્રો આપે છે, એ આપણા સત્પુરુષ આપે છે, આપણા ઋષિમુનિઓ આપી ગયા. અને એ સાક્ષાત જ્ઞાન આપણે ચરિત્ર થતા જો દેખાતું હોય તો પરમ પૂજ્ય સ્વામીશ્રીમાં આજે આપણે જે પણ કંઈ વાત કરી, આ તો બધી તર્કથી, કોઈના રેફરન્સથી, પ્રિન્સ ચાર્લ્સ આમ કહે, જોન રસ્કિન આમ કહે છે, અને ગીતામાં આમ કર્યું આમ, એ તો તર્કથી તમે પણ વાત કરી શકો, હું પણ વાત જ કરું છું. સાક્ષાત્કાર જુદી વસ્તુ છે. તમારા જીવનના પ્રત્યેક પ્રસંગમાં પડે પડે એનો સાક્ષાત્કાર થાય, તમે અમલીકરણ કરી શકો, ત્યારે સાચી અનુભૂતિ તમને અનુભવાય. આજે પ્રમુખ સ્વામી મહારાજ જો 84 વર્ષની ઉંમર છે, એમને હાર્ટ એટેક આવ્યો છે, એમને બાયપાસ કરવામાં આવ્યું છે, 2 આંખે મોતી ઉતારવામાં આવ્યા છે, ગોલ્ડબ્લેડરમાં પથરીનું ઓપરેશન કરવામાં આવ્યું છે, ગાંઠનું ઓપરેશન કરવામાં આવ્યું છે,
સ્વામીશ્રીના બધા જ દાંત પડી ગયા છે, કેટલી દવાઓ લેવી પડે છે. 2 સેવકો ઊભા કરે ત્યારે માંડ ઊભા થઈ શકે છે. એમના પગે વા છે, ઘૂંટણમાં વા છે, શોલ્ડરમાં વા હતો. વારે વારે આમ હલતા ફરતા તાવ આવે, ઉલટી થાય, શરદી થાય, ઉધરસ આવે, ઇન્ફેક્શન લાગુ પડી જાય, હરસનો પ્રશ્ન થાય, કેટલાય રોગ લઈને ફરે છે. પણ જરાય દયાળો આવ્યો, કેટલી પ્રવૃત્તિ કરે છે. આજની તારીખે સ્વામીજી જ્યાં જ્યાં વિચરણ કરે છે, આજે એક પુરુષ તો લાવો, 80 વર્ષના ડોસો લાવો, ચાલો આટલી પ્રવૃત્તિ કરી શકતો હોય. આજે 80 વર્ષનો કોઈ ડોસાને તમે જો સમાજમાં, તમારા દાદાની વાત કરો, આમ ઘરમાંથી પગ ના બહાર મૂકે. આજે સ્વામીશ્રી આટલા બધા રોગ લઈને ફરે છે, છતાં પણ આટલા પોતે પ્રવૃત્તિશીલ રહી શકે, એકદમ પ્રસન્ન, પાછા એકદમ નિશ્ચિંત અને પ્રસન્ન. એમની મુખ મુદ્રા જોઈને આપણે ઈચ્છા આવે કે આવી પ્રસન્નતા, આવી જે એકદમ ડાયનેમિઝમ આપણે 20 વર્ષના છે તો પણ આપણા મોઢામાં નથી આવતું. તો આ એનું મૂળ કારણ શું છે? આ દેહથી પર પોતે વર્તી શકે, દેહાતીત અવસ્થા પણ છે, જેના આધારે એ પોતે આવી મોટી સંસ્થાનું પણ કાર્ય વહન કરી શકે છે અને પોતાની રીતે પણ પોતે એવા પ્રફુલ્લિત રહી શકે છે. એમનો દેહ ક્યારે એમને આડો આવ્યો નથી, કારણ કે દેહ પોતાનું સ્વરૂપ માનતા જ નથી. સ્વામીશ્રી પોતે અખંડ એવા આત્માવસ્થામાં પોતે રાચી શકે છે, રહી શકે છે, એમાં ભગવાનનો આનંદ લૂંટી શકે છે. તો એવા સ્થિતિને આપણે કંઈક પામી શકીએ અને સંપૂર્ણતા, દરેક અંગે આપણે સંપૂર્ણ બની શકીએ, એના માટે સ્વામીશ્રી આપણા માટે ઉત્તમ ઉદાહરણ રૂપ છે. એમાંથી આપણે વિશેષ માર્ગદર્શન લઈ શકીએ. હજી પણ આપણે પૂર્ણ નથી બન્યા. હજી પણ આપણા પૂર્ણ માનવમાં ભલે કદાચ 7 અંગ હોય, ભલે કદાચ હૃદય પણ ધબકતું થઈ ગયું હોય, ભલે કદાચ પ્રકાશમાં લાગતું હોય, હજી એક નાની વસ્તુ બાકી છે. હજી આપણા મિસ્ટમી માટે એક નાની વસ્તુ, પણ સૌથી અગત્યની વસ્તુ, જેના લીધે અહીંયા સુધી પહોંચી જ ના શક્યો હોત, જેના વગર એ પોતે આગળ કંઈક કરી જ નહીં શકે, ઊભો પણ નહીં થઈ શકે. એ વાત શું છે એ આપણે આવતીકાલે જોશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.